જૂનાગઢના 2500 વર્ષ જૂના તથા ભવ્ય ઇતિહાસને જીવંત કરવા માટે એક શાનદાર પહેલ મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ હેરિટેજ વોક કરી નવી પેઢી અને પ્રવાસીઓ જૂનાગઢના અજોડ સ્થાપત્યો અને તેની વણકહી વાતોથી માહિતીગર થાય તેવો મુખ્ય ઉદ્દેશ્ય. આજે આ હેરિટેજ વોકનો પ્રથમ ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ સફર સર્કલ ચોકથી શરૂ થઈને લીમડા ચોક, દીવાન ચોક અને જગમાલ ચોક થઈને છેક ઉપરકોટના કિલ્લા સુધી પહોંચી હતી. મહાનગરપાલિકા, સવાણી હેરિટેજ અને અતુલ્ય વારસો સંસ્થાના સંયુક્ત સહયોગથી આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજના ટ્રાયલ રન દરમિયાન મળેલા પ્રતિસાદ અને સૂચનાનો આધારે આગામી સમયમાં આ વોકને કાયમી ધોરણે શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. એટલે કે હવે જૂનાગઢની ગલીઓમાં ઇતિહાસ માત્ર વાંચવા નહીં પણ અનુભવવા પણ મળશે. તો તૈયાર થઈ જાઓ જૂનાગઢના ભવ્ય વારસાને ડગલે ને પગલે માણવા માટે. આ પહેલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં ચોક્કસ જણાવશો અને જૂનાગઢના પ્રેમીઓ સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જોતા રહો ઓનલી ન્યૂઝ જૂનાગઢ. આપણે સૌ જાણીએ છીએ તેમ જૂનાગઢ એક પૌરાણિક શહેર છે. આપણો ઇતિહાસ 2500 વર્ષોથી વધારે જૂનો છે. સાથે સાથે ઐતિહાસિક નગરી પણ છે અને ઘણા બધા ઐતિહાસિક સ્થાપત્યો અલગ અલગ સમયે અહીંયા બનેલા છે, જેનું બાંધણી, જેનું અંદરનું સ્ટ્રક્ચર એ ખૂબ જ પ્રખ્યાત છે. સાથે સાથે તેની સાથે ઘણી બધી ઐતિહાસિક વાતો પણ જોડાયેલી હોય છે, જે ઘણા બધા લોકોને ખબર નથી હોતી. એટલે અન્ય શહેરોમાં જે રીતે હેરિટેજ વોક કરવામાં આવે છે અને પોતાના સ્થાપત્યને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે, તે રીતે જૂનાગઢમાં પણ આપણે આ રીતે હેરિટેજ વોકનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. એની ટ્રાયલ રન તરીકે આજે આપણે એક હેરિટેજ વોક સર્કલ ચોક, લીમડા ચોક, દીવાન ચોક, જગમાલ ચોક અને ઉપરકોટ ખાતે કરવામાં આવી હતી. સવાણી હેરિટેજ કે જે આપણું ઉપરકોટનું મેન્ટેનન્સ સંભાળે છે, તેમના ગાઈડ આની સાથે જોડાયા હતા અને અતુલ્ય વારસો સંસ્થા છે જે અન્ય આ રીતે હેરિટેજ વોકનું આયોજન અન્ય જગ્યાએ કરે છે, તેનો પણ આમાં થોડો સહયોગ આપણને મળેલો છે. મુખ્ય આશય એ છે કે અહીંયા જે આવતા પ્રવાસીઓ છે તે અને આપણી નવી પેઢી એ જૂનાગઢના ઇતિહાસને જાણે અને એના માટે આ રીતે ટ્રાયલ રન કરવામાં આવી હતી. એટલે જે પણ સજેશન્સ આપણને આજે મળશે એનાથી આપણે આગળ આને ભવિષ્યમાં કેવી રીતે સારી રીતે કરી શકાય અને સંસ્થાપિત કરી શકાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.